નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વકીલોને ભાવુક અપીલ। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બાર કાઉન્સિલની મુલાકાત દરમિયાન વકીલ મિત્રોને પોક્સોના કેસમાં દીકરીઓને ન્યાય અપાવવા માટે સહયોગ આપવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે આરોપીઓને બચાવવા કરતા પીડિત દીકરી અને તેના પરિવાર પ્રત્યે હમદર્દી રાખી ગુનેગારોને કડક સજા અપાવવા પર ભાર મૂકવો જોઈએ। સરકાર વકીલોના પ્રશ્નો પ્રત્યે પોઝિટિવ હોવાનું જણાવતા તેમણે ઝીરો પોક્સો કેસના લક્ષ્ય સાથે કામ કરવા આહવાન કર્યું હતું। કોઈ જગ્યા પર નાની મોટી એરર હોય તેનો ઉપયોગ કરીને કોઈ આરોપીને બચાવવાની કરતા એક નિર્દોષ જે બાલકી પર જે ઘટના બની છે એને ને એના પરિવાર તરફ વિચારીને જો આપણે કામગીરીને આગળ વધારશું તો જરૂરથી હું માનું છું કે આપણા શહેરની અંદર 100% ઝીરો પોક્સો કેસીસ તરફ આપણે લોકો આગળ વધવામાં સફળતા પ્રાપ્ત કરી શકશું। પણ એમાં તમારી મદદથી આ કામગીરી વધારે ઝડપથી થઈ શકે એમ છે। તો મારી આપ સૌ પાસે અપેક્ષા છે કે આપ સૌ લોકો બી એટલી મદદ કરો ને બાકી તમારો જે વિષય છે એ વિષયમાં તમારી અપેક્ષા પ્રમાણે તમારી જે માંગણી તમારી જે કઈ વિશ છે એ પ્રકારે જ સરકાર દ્વારા બી પોઝિટિવલી એ બાબતની કામગીરી ચાલુ છે અને સૌ લોકોને ઝડપથી ન્યાય મળે એ બાબતે અમે લોકો કામગીરી કરીએ છીએ। આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર।